નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા મલ્ટીબેગર શેર વિશે વાત કરવાના છે જે કંપનીને બે સરકારી ઓર્ડર મળ્યા છે. અને આ કંપનીમાં વાત કરીએ તો ભારતના દિગ્ગજ ત્રણ ત્રણ મોટા રોકાણકારોએ રોકાણ કરેલું છે. તો આ કયો શેર છે અને કયા કામ માટે આ કંપનીને ઓર્ડર મળ્યા છે, સાથે જ કયા કયા દિગ્ગજ રોકાણકારોએ આ શેરમાં રોકાણ કર્યું છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દમાણી, રેખા ઝુંઝુનવાલા અને મધુસૂદન કેલાએ જે મલ્ટીબેગર સ્ટોકમાં મોટો દાવ લગાવ્યો છે, તે કંપનીને એક અઠવાડિયામાં બે મોટા સરકારી ઓર્ડર મળ્યા છે અને શેર એક મહિનામાં 32% ઉછળી ચૂક્યો છે. જાણો કંપનીના બિઝનેસ અને બિગ બુલ્સની હિસ્સેદારીની પૂરી વિગત. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા વાળા લોકોની આંખો દરેક તે સ્ટોક પર ટકેલી છે જેમાં બજારના બિગ બુલ્સનું રોકાણ હોય છે. અને જે નાના મલ્ટીબેગર શેરની વાત કરી રહ્યા છે, તેને વીતેલા એક અઠવાડિયામાં બે મોટા સરકારી ઓર્ડર પણ મળ્યા છે અને શેર એક મહિનામાં 32%ની તેજી બતાવી ચૂક્યો છે. એટલે કે વાત કરી કે રાધાકિશન દમાણી, રેખા ઝુંઝુનવાલા અને મધુસૂદન કેલાએ આ શેરમાં ભારે રોકાણ કરેલું છે અને આ શેર એક મહિનામાં 32% તેજી બતાવી ચૂક્યો છે. બે મોટા સરકારી ઓર્ડર પણ મળ્યા છે અને દરેક નાનો રોકાણકાર એવા શેર ઉપર નજર રાખતો હોય છે જે શેરમાં મોટા રોકાણકારો અને દિગ્ગજ રોકાણકારોએ રોકાણ કર્યું હોય છે. સૌથી મોટી વાત એ છે કે આ સ્ટોક એટલે કે એપ્ટેક લિમિટેડમાં માર્કેટમાં બિગ બુલ્સ કહેવાતા રાધાકૃષ્ણ દમાણી, રાકેશ ઝુંઝુનવાલા એન્ડ એસોસિએશન અને રેખા ઝુંઝુનવાલાથી લઈને મધુસૂદન કેલા જેવા દિગ્ગજ રોકાણકારોની હોલ્ડિંગ છે. તો ચાલો આપણે એપ્ટેક લિમિટેડને મળેલા ઓર્ડરમાં શું ખાસ છે એ પણ જોઈએ. સૌથી પહેલા તો કંપનીને 9 મે ઓર્ડર મળ્યો, એટલે કે એપ્ટેક લિમિટેડને 9 મે 2026 ના રોજ રાજ્ય સરકાર હેઠળ કામ કરતી એક ઓટોનોમસ બોડી પાસેથી મોટો વર્ક ઓર્ડર મળ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે તેને OMR બેઝ ટેસ્ટ આયોજિત કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટની અનુમાનિત વેલ્યુ 6 કરોડ રૂપિયા છે. કંપનીએ આ જાણકારી સેબીના રેગ્યુલેશન 13 હેઠળ બીએસસી અને એનએસસીને આપી. ફાઇલિંગ મુજબ આ પરીક્ષા જૂન 2026માં આયોજિત થવાની છે. કંપનીએ OMR બેઝ ટેસ્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની રહેશે. એટલે કે આ કંપનીને 9 મેના રોજ રાજ્ય સરકાર હેઠળ કામ કરતી એક ઓટોનોમસ બોડી પાસેથી મોટો વર્ક ઓર્ડર મળ્યો. આમાં કંપની OMR બેઝ ટેસ્ટ આયોજિત કરવાનો કોન્ટ્રાક્ટ છે અને કોન્ટ્રાક્ટની વેલ્યુ 6 કરોડ રૂપિયા છે. જૂન મહિનામાં આ પરીક્ષા યોજાવાની છે. ફાઇલિંગ અનુસાર આ કોન્ટ્રાક્ટમાં નક્કી કરેલા ટર્મ્સ એન્ડ કન્ડિશન, સ્ટેટમેન્ટ ઓફ વર્ક, ડિલિવરેબલ, સર્વિસ લેવલ એગ્રીમેન્ટ અને પેમેન્ટ ટર્મ્સ સામેલ છે. કંપનીએ તમામ નક્કી કરેલી શરતો હેઠળ પરીક્ષા પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર એક ઘરેલું સંસ્થા તરફથી મળ્યો છે. સાથે જ પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ કે ગ્રુપ કંપનીઓની આ સંસ્થામાં કોઈ રુચિ નથી. કંપનીએ એ પણ જણાવ્યું છે કે આ કોઈ પ્રકારનું રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન નથી. આ પહેલા વાળો ઓર્ડર કંપનીને 5 મે મળ્યો હતો. એપ્ટેક લિમિટેડને 5 મે 2026 ના રોજ પણ એક રાજ્ય સરકારી સંસ્થા પાસેથી મોટો વર્ક ઓર્ડર મળ્યો હતો. કંપનીએ બીએસસી અને એનએસસીની આપેલી એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે તેને કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આયોજિત કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટની અનુમાનિત વેલ્યુ 9.92 કરોડ રૂપિયા છે. એટલે કે 5 મે ના દિવસે ઓર્ડર મળ્યો એ 9.92 કરોડ રૂપિયાનો ઓર્ડર હતો. કંપનીએ જાણકારી આપી કે સેબીના રેગ્યુલેશન 13 હેઠળ શેરબજારને જાણકારી આપી કે ફાઇલિંગ મુજબ પ્રક્રિયા મે 2026 થી શરૂ થવાનું અનુમાન છે. કંપનીએ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન સર્વિસ ઉપલબ્ધ કરાવવાની રહેશે. ફાઇલિંગ અનુસાર એપ્ટેકે પરીક્ષા શહેરો અને એક્ઝામ સેન્ટરની ફાઇનલ લિસ્ટ સંબંધિત સરકારી સંસ્થાને સોંપવાની રહેશે. આ તમામ સેન્ટર પહેલાથી ઓડિટ કરેલા હશે. આ સિવાય કંપનીએ નક્કી કરેલા RFP અને MSA અનુસાર પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. કોન્ટ્રાક્ટમાં સર્વિસ લેવલ એગ્રીમેન્ટ, ડિલિવરેબલ, પેમેન્ટ ટર્મ્સ અને અન્ય શરતો પણ સામેલ છે. કંપનીએ પરીક્ષા સંચાલન દરમિયાન તમામ નક્કી કરેલા માપદંડોનું પાલન કરવાનું રહેશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર એક ઘરેલું સરકારી સંસ્થા તરફથી મળ્યું છે અને તેમાં પ્રમોટર ગ્રુપ કે કંપનીઓની કોઈ હિસ્સેદારી કે રુચિ નથી. સાથે જ આ કોઈ પણ પ્રકારનું રિલેટેબલ પાર્ટી ટ્રાન્ઝેક્શન નથી. એનએસસી પર શેર આશરે 636.75 કરોડ રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ એનએસસી ઉપર 636.75 કરોડ રૂપિયા છે. છેલ્લા એક અઠવાડિયાથી શેર 104 થી 109 રૂપિયાના દાયરામાં કારોબાર કરતો દેખાયો છે. જોકે છેલ્લા એક વર્ષની ચાલ જોઈએ તો 12 મે 2025 ના રોજ 182 રૂપિયાનો 52 વીક હાઈ આ શેરે બનાવ્યો હતો. ત્યારબાદ તેમાં સતત
દબાણ જોવા મળ્યું. 30 માર્ચ 2026 સુધી શેર ઘટી 69 રૂપિયા સુધી પહોંચી ગયો. એટલે કે હાઈથી લો સુધી શેરમાં આશરે 62% મોટો ઘટાડો આવ્યો. જોકે ત્યારબાદ શેરમાં રિકવરી જોવા મળી અને હાલ આ સ્તરેથી લગભગ 50% શેર ઉછળી ચૂક્યો છે. પછી વાત કરીએ કે આમાં કયા કયા દિગ્ગજે કેટલી હિસ્સેદારી રોકી છે. એટલે કે દિગ્ગજ રોકાણકાર મધુસૂદન કેલાએ માર્ચ 2026ના ક્વાર્ટરમાં આશરે આ શેરમાં નવી હિસ્સેદારી ખરીદી છે. તેમની પાસે કંપનીના આશરે 6.17 લાખ શેર છે. આ કંપનીમાં 1.1% હિસ્સેદારી બરાબર છે. હાલની વેલ્યુ મુજબ તેમની હોલ્ડિંગ આશરે 6.4 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. પછી રાધાકિશન દમાણી પાસે કેટલી હિસ્સેદારી છે એ જોઈએ તો ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દમાણી પણ આ કંપનીમાં રોકાણકાર છે. તેમની પાસે એપટેકમાં 3% ભાગીદારી છે. શેર હોલ્ડિંગ ડેટા મુજબ તેમની પાસે આશરે 17.57 લાખ શેર મોજૂદ છે. હાલની માર્કેટ વેલ્યુ મુજબ આ હિસ્સેદારી લગભગ 18.3 કરોડ રૂપિયાની થાય છે. રાકેશ ઝુનઝુનવાલાના પરિવાર જોડે કેટલી ભાગીદારી છે એ જોઈએ તો શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો સૌથી મોટી હિસ્સેદારી હજુ પણ રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએશન પાસે છે. આ એન્ટિટી પાસે કંપનીમાં 41.4% હિસ્સેદારી બનેલી છે, જે સપ્ટેમ્બર 2024 થી સતત યથાવત છે. તેમની પાસે કુલ 2.40 કરોડ શેર થી વધુ શેર છે. હોલ્ડિંગની વેલ્યુ આશરે 250 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેવી જ રીતે રેખા ઝુનઝુનવાલા પંચરલ પોર્ટફોલિયોમાં પણ આ શેર સામેલ છે. તેમની પાસે કંપનીમાં 21% ભાગીદારી છે. શેરોની સંખ્યા આશરે 1.21 કરોડ છે અને હાલની વેલ્યુ 120 કરોડ રૂપિયા છે. એટલે ટોટલ રાકેશ ઝુનઝુનવાલા જોડે વાત કરીએ તો લગભગ 350 કરોડ રૂપિયાથી પણ વધુની હિસ્સેદારી આ કંપનીમાં છે. વિદેશી રોકાણકાર અને ભારતીય રોકાણકાર જોડે કેટલી હિસ્સેદારી છે એ જોઈએ તો કંપનીમાં વિદેશી અને ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની હિસ્સેદારી હાલ મર્યાદિત છે. માર્ચ 2026ના ક્વાર્ટરના આંકડા મુજબ એફઆઈઆઈએસ પાસે 0.7% હિસ્સેદારી છે, જ્યારે જેમાં ક્વાર્ટર આધારે વધારો જોવા મળે છે, જ્યારે ડીઆઈએસની હિસ્સેદારી 1.2% છે. પછી આ શેરમાં આગળ એક્સપર્ટનો શું અભિપ્રાય છે કે તમારે ખરીદી કરવી કે નહીં એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ જોઈએ તો માર્કેટ એક્સપર્ટ અને ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બાગડતિયાના જણાવ્યા મુજબ આ શેરમાં ઘટાડા ઉપર ખરીદીની વ્યૂહરચના અપનાવી શકાય છે. તેમનું માનવું છે કે 92 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી 130 રૂપિયા સુધીનો ટાર્ગેટ આ શેરમાં જોઈ શકાય છે. એટલે કે જ્યારે પણ આ શેરમાં ઘટાડો આવે ત્યારે ખરીદીની વ્યૂહરચના અપનાવી શકાય. 92 રૂપિયાનો સ્ટોપ લોસ અને 130 રૂપિયાનો ટાર્ગેટ જણાવવામાં આવ્યો છે. પછી કંપની શું કરે છે એ પણ આપણે જોઈ લઈએ તો એપટેકે તેની ફાઇલિંગમાં જણાવ્યું કે 1986 થી તે નોન ફોર્મલ વોકેશનલ ટ્રેડિંગ બિઝનેસમાં સક્રિય છે. હાલમાં દુનિયાભરમાં તે 1000 થી વધુ સેન્ટર મોજૂદ છે. કંપની આઈટી ટ્રેનિંગ, મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ, એવિએશન, બ્યુટી એન્ડ વેલનેસ, બેન્કિંગ અને ફાઇનાન્સ જેવા અનેક સેક્ટરમાં ટ્રેનિંગ સર્વિસ આપે છે. પછી વાત કરીએ કે કંપની એરેના એનિમેશન, એમએએસી, લેકમે એકેડેમી પાવર્ડ બાય એપટેક, એપટેક લર્નિંગ અને એપટેક એવિએશન એકેડેમી જેવી અનેક બ્રાન્ચ દ્વારા ટ્રેનિંગ બિઝનેસ ચલાવે છે. આ સિવાય એન્ટરપ્રાઇઝિસ બિઝનેસ હેઠળ કોર્પોરેટ્સ અને સંસ્થાઓને ટ્રેનિંગ અને એસેટ સોલ્યુશન પણ આ કંપની આપે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એપટેક લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીને 2 મોટા સરકારી ઓર્ડર તો મળ્યા જ છે, પણ સાથે જ વાત કરીએ તો આ કંપનીમાં 3 એવા દિગ્ગજ રોકાણકારોએ પણ રોકાણ કરેલું છે, જે શેરમાં રોકાણકારોનો વિશ્વાસ વધારી શકે છે. અને મિત્રો સૌથી વધારે રાકેશ ઝુનઝુનવાલા એન્ડ ફેમિલી પાસે આ કંપનીના શેર છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.